નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં જે ગાલા અસાઇનમેન્ટ છે એમની અંદર આપણે પ્રશ્ન નંબર 2 વિભાગ બી છે એના વિશે ચર્ચા કરશું. એમાં ઘણા બધા દાખલાઓ છે, મોસ્ટ આઈએમપી. ઘણા બધા દાખલાઓની રીત તમે ખાલી શીખશો તો પણ આવનારી પરીક્ષાની અંદર તમને રકમ ફેરવીને પૂછે તો રીત આવડતી હોય તો દાખલાઓ તમે સરળતાથી ગણી શકો, બરોબર ને? તો દરેક દાખલાઓ છે એમાં કઈ કઈ રીતનો ઉપયોગ થાય છે એ ખાસ સમજજો. અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આમ બધા. અને અલગ અલગ વિડીયોઝ મુકાતા હતા ચેનલમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયોઝ જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે અને આવનારી પરીક્ષાની પણ તૈયારી થતી હશે. તો ન જોયેલા વિડીયોઝ ઘણા બધા મુકાઈ ગયા છે એ પણ જોઈ લેજો, વિડીયોઝમાં છે અને પ્લેલિસ્ટમાં પણ છે. પ્રશ્નપત્ર 2 વિભાગ બી આધારિત પ્રશ્નો જોઈએ, જેમાં નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કુલ 9 પ્રશ્ન છે એની તમને ગણતરી કરીને જવાબ આપવાનું છે, બરાબર? હવે એ 9 ના 2 ગુણ છે તો 9 2 18, તો કુલ 18 ગુણ થશે, બરાબર? 2 ગુણ વાળા પ્રશ્નો કુલ 9 લખવાના, કેટલામાંથી? 13 માંથી 9 આવડવા જોઈએ, તો એના 2 ગુણ પ્રમાણે 18 ગુણ તમને મળે. હવે જોઈએ 25મો છે દાખલો. ત્યાંથી અગાઉ આપણે 1 થી 24 જોઈ લીધા વિભાગીયના. હવે 25 થી જોઈએ. દ્વિઘાત બહુપદી x² + 5s + 6 ના શૂન્ય છે શોધવાના છે. તો અહીંયા આપણે x² + 5x + 6 = 0 હોય આપેલ દ્વિઘાત બહુપદી છે, બરોબર? આમ લખી શકીએ જવાબમાં. હવે એના આપણે ભાગ પાડવાના છે, તો 6 ના એવા ભાગ પાડો કે 5 આવે. તો નીચે સમનો ઉપયોગ કરીએ, બરોબર? 6 ના કર્યા પ્રમાણે આપણે જોઈએ કે 6 આવવા જોઈએ અને એમાં વચ્ચે સરવાળો પાછો 5 થવો જોઈએ. તો એમાં 3 2 6 લખી શકીએ, 3 ને 2 5 પાછો સરવાળો થઈ જઈએ. તો x² + 3x + 2x + 6 = 0 એમ લખી શકીએ. અહીંયા આપણે x² + 3x માં x સામાન્ય કાઢીએ તો કૌંસમાં x + 3 વધે, વત્તા 2x + 6 માં અહીંયા 2 સામાન્ય કાઢીએ તો અહીંયા કૌંસમાં x + 3 વધે, એના બરાબર 0. તો x + 3 એક વાર લખીએ અને બીજું x + 2, બરાબર? એના બરાબર 0. x + 3 બરાબર 0 છે, અથવા તો એમ કરીએ કે x + 2 બરાબર 0. અહીંયા આપણે x મળે, x બરાબર -3, બરાબર? બરાબરની જમણી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે. એ રીતે અહીંયા x બરાબર -2 મળશે. તો આ બે કિંમત છે શું છે? તો કે આ જે બહુપદી તેના શૂન્ય છે. તો x બરાબર -3 ને -2 છે એ આ બહુપદીના શૂન્ય થાય. પછી 24મો દાખલો છે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો જવાબ લખી શકે કે x² + 7x = 0 એ આપેલ દ્વિઘાત બહુપદી છે. તો એમાં 10 ના એવા ભાગ પાડવાના કે 7 આવે વચ્ચે, સરવાળામાં 7 આવે. તો આપણે 5 2 10 કરો છો તો એ બેનો સરવાળો 5 ને 2 7 થઈ જાય છે, તો કે હા. તો x² + 5x + 2x + 10 = 0 લખી શકીએ. હવે પેલા x² + 5x ની અંદર x સામાન્ય કાઢીએ તો કૌંસમાં x + 5 વધશે, વત્તા 2x + 10 ની અંદર 2 સામાન્ય કાઢીએ તો કૌંસમાં x + 5 વધશે, એના બરાબર 0. એકવાર x + 5 લખીએ બીજી વાર x + 2 બરાબર 0. તો x + 5 બરાબર 0 અથવા તો x + 2 બરાબર 0. તો x બરાબર -5 થશે ને x બરાબર -2 થશે. હવે શૂન્યનો સરવાળાની વાત કરીએ તો આલ્ફા વત્તા બીટાની વાત છે. તો આલ્ફા વત્તા બીટા છે એ આપણે ખ્યાલ છે કે એના બરાબર -b/a થાય છે. તો આલ્ફા વત્તા બીટા છે એમાં આલ્ફા આપણે -5 કરીએ અને બીટા છે -2 કરીએ તો -5 વત્તા -2 લખી શકીએ. વત્તે ઓછે ઓછા થાય તો -5 - 2 થશે. માઇનસ છે બે સરખા છે એટલે માઇનસની નિશાની ને બેનો સરવાળો, તો 5 ને 2 7 થાય પણ -7 થશે. અને -7 છે એને નીચે કાંઈ ન હોય તો 1 તો હોય ને, તો -7/1 એના બરાબર -b/a થાય, બરાબર? હવે સેમ વસ્તુ તમે જોઈ શકો છો કે અહીંયા -b છે, a b ને c તમે કહો તો આ -b કરો તો -7 આવી જાય છે. નીચે a છે એ 1 છે અહીંનો, તો એ પણ સાચી બાબત છે. તો આ પણ -b/a થઈ જાય છે. આલ્ફા વત્તા બીટા છે ચકાસાઈ જાય છે. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા c/a થાય. તો આલ્ફા × બીટા કરો એટલે -5 × -2, 5 2 10, ઓછે ઓછે હોતા એટલે 10 થઈ જાય. અને એ શું થાય છે? c/a, તો c છે એ 10 છે અને a છે એ 1 છે, તો 10/1 બરાબર 10 થઈ જાય છે. તો એ ગુણાકાર છે, શૂન્યનો ગુણાકાર કહેવાય. અને આ શું છે કહેવાય? શૂન્યનો સરવાળો કહેવાય, બરાબર છે? એ બે સાચી બાબત છે એટલે એનો સંબંધ છે એ અહીંયા સાબિત થાય છે. 27મું છે દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 = 0 નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો.
આપણે અહીં લખી શકીએ જવાબમાં કે x² - 3x - 10 બરાબર 0. તો 10 ના ભાગ પાડો કે 3 આવે તો 5 2 10 પણ -5 રાખો ને +2 રાખો તો શું થઈ જાય? -3 થઈ જાય ને. x² - 5x + 2x - 10 બરાબર 0. હવે અહીંયા આપણે જોઈએ કે એમાંથી સામાન્ય કરતા જે તો x અહીંયા સામાન્ય કરીએ તો કૌંસમાં x - 5 વધે વત્તા 2 અહીંયા સામાન્ય કરીએ તો કૌંસમાં x - 5 વધે બરાબર 0. એકવાર x - 5 અને બીજી વાર x + 2 બરાબર 0 લખી શકીએ. તો અહીંયા જોઈએ તો x - 5 બરાબર 0 છે અને અહીંયા x + 2 બરાબર 0 છે. તો x બરાબર 5 મળશે. જમણી બાજુ આવશે એટલે પ્લસ થઈ જાય ને, અથવા તો અહીંયા જમણી બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. તો અહીંયા x બરાબર -2 મળશે. તો આ અવયવીકરણની રીતથી તમે એનો ઉકેલ મેળવી શકો. x નો 2 ઉકેલ મેળવ્યા 5 અને -2. ત્યાર પછી 28મો દાખલો છે કે 7 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી થાય? તો 7 વડે ભાગી શકાતા હોય એમ કીધું છે, બરોબર. વિભાજ્ય એટલે ભાગી શકાતા હોય. તો 7 વડે તમે જુઓ 2 અંકની પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો છેલ્લેથી વાત કરીએ તો 100 છે એ 3 અંકની થઈ. એનાથી નાની 99. 99 ને આપણે 7 વડે ભાંગીએ તો 7 × 7 અહીંયા 9 માંથી 7 જાય તો 2 વધશે. 9 નીચે ઉતરે એટલે 29. 7 × 4 = 28. 29 માંથી 28 જાય એટલે 1 વધે. તો શેષ છે શૂન્ય આવતી નથી, આને ભાગી ન શકાય એટલે કે વિભાજ્ય નથી. 98 પછી કોણ? 99 પછી 98 જોઈએ તો 7 × 7 બરાબર, એટલે અહીંયા 2 વધ્યા, અહીંયા 8 ઉતર્યા, 7 × 4 = 28 એટલે 0 આવી જશે. એનો મતલબ આ વિભાજ્ય છે. 98 શું છે? ભાગી શકાય એવી છે. 99 ભાગી નથી શકાતી 7 વડે, પણ 98 ભાગી શકાય છે અને 2 અંકની છે, બરાબર. મોટા મોટી કઈ થઈ કે 99 પછી 98 છે એ ભાગી શકાય છે, મોટી છે સંખ્યા. તો આપણે જે 2 અંકની ભાગી શકાય એવી 7 વડે વિભાજ્ય હોય તેવી અંકની પ્રાકૃતિક સંખ્યાઓ લખી શકીએ. તો પેલા શરૂઆત કરીએ 2 અંકમાં. 7 × 2 = 14. 14 છે 2 અંકની છે તો કે હા. પછી 7 × 3 = 21. 7 × 4 = 28. 7 × 5 = 35. એવી રીતના છેલ્લી જે છે 99 નથી ભાગી શકાતી પણ 98 ભાગી શકાય તો છેલ્લી લખી 98. બરોબર છે. હવે આપણે કુલ સંખ્યા ગણવાની છે. આવી 14, 21, 28, 35 એમ આગળ જાય ને 98 સુધી. એવી 7 વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ છે એ ગણવાની છે. તો એના માટે આપણે શું કરી શકીએ તો કે પ્રથમ પદ લખીએ a બરાબર 14. હવે અહીંયા સામાન્ય તફાવત છે, આપણે ખ્યાલ છે શ્રેણીની અંદર આવે છે કે સામાન્ય તફાવત 21 માંથી 14 જાય બરાબર. a1 - a2 - a1 કરીએ એટલે d મળી જાય. તો 21 માંથી 14 જાય એટલે 7 મળી જાય. હવે છેલ્લો જે છે એ આપણા માટે an થશે. an બરાબર 98 છે. તો n મેળવવાનો છે. n એટલે કુલ સંખ્યા છે આવી એ ગણવાની છે, એ n મળશે આપણે. તેને સૂત્રમાં મૂકી દઈએ an બરાબર a + n - 1 × d. તો an છે કુલ છેલ્લો જે છે અંક એ 98 છે એના બરાબર પ્રથમ પદ છે 14 છે વત્તા n - 1 અને d છે એ આપણા માટે 7 છે. તો 98 બરાબર 14 વત્તા 7n - 7. તો 98 બરાબર 14 માંથી 7 જાય તો 7 વત્તા 7n. હવે આ 7 આપણે ડાબી બાજુ આવે તો 98 માંથી 7 જાય તો 91 આવશે. 91 બરાબર 7n લખી શકીએ. તો 7 છેદમાં જશે સામે બરાબર, એટલે n બરાબર 91/7. 17 91/7 એટલે 13 7 91 લખી શકીએ જવાબમાં. તો છેદ ઉડી જશે બરાબર. 13 7 91 એટલે n તમને કેટલા મળશે? 13. એનો મતલબ શું થયો કે આવી 13 સંખ્યાઓ મળે. 14, 21, 28, 35 એવી 98 સુધી જાય ને તો એવી 2 અંકોની પ્રાકૃતિક સંખ્યાઓ જે 7 વડે ભાગી શકાતી હોય એવી કેટલી કુલ સંખ્યા મળે તો કે 13 સંખ્યા મળે. કેટલી મળે? 13 સંખ્યા મળે આપણે. એટલે n બરાબર તેનો આપણો જવાબ થાય. પછી 29મો દાખલો છે. સમાંતર શ્રેણી આપણે આપી છે 3, 6, 9 એવી રીતના બરાબર. અને આગળ એવી શ્રેણીની અંદર 20મું પદ કયું આવે એ શોધવાનું છે આપણે. આગળ શ્રેણી ચાલી છે ને એમાં 20મું પદ કયું આવે જોવાનું છે. તો અહીંયા આપણે પ્રથમ પદ લખી શકીએ a બરાબર 3 બરાબર. કુલ પદ છે n બરાબર 20 લખ્યા. સામાન્ય તફાવત કેટલો મળશે તો કે a2 - a1 કરીએ તો d બરાબર 6 - 3. 6 માંથી 3 જાય તો 3 આવે સામાન્ય તફાવત d. અને એ 20મું બરાબર એ આપણે મેળવવાનું છે. 20મું પદ કેટલામું તો કે 20મું પદ છે આપણે મેળવવાનું છે. n બરાબર 20 લઈ લેવાના છે કે 20મું પદ આપણે શોધવાનું છે. તો n બરાબર a વત્તા n - 1 × d પ્રમાણે a 20 બરાબર a છે એ 3 થશે વત્તા n - 1 × d. તો એમાં n છે એની જગ્યાએ 20 મૂકી દેવાનું, -1 × d છે અહીંયા 3 મૂકી દેવાના. તો 3 વત્તા 20 માંથી 1 જાય તો 19 ગુણ્યા 3. તો 3 વત્તા 19 તરી 57. તો 3 વત્તા 57 થઈ 57 3 60 થઈ જાય તો એ 20 કેટલા થાય? 60 થાય.
વિષમ પદ કેટલો? વિષમ પદ છે આ શ્રેણી પ્રમાણે 60 આવશે જવાબમાં. 30મો દાખલો છે જો બિંદુ A 6 1 B 8 2 C 9 4 અને D M 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો એમની કિંમત શોધવાની છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરી શકીએ. આ ક્રમમાં દોર્યો ABCD પ્રમાણે. રેડી? A છે એ શું છે તમારા માટે 6 1 છે. B છે એ 8 2 છે. બરાબર? તો A છે એ તમારો અહીંયા થશે 6 1, B થશે તમારા 8 2, પછી C થશે તમારા માટે 9 4 અને D તમારે અહીંયા જો કિંમત M વાળી છે એ આપી છે M ને 3. બરાબર? તો આ રીતના ચાર તમારા જે શિરોબિંદુઓ છે એ ક્રમમાં ગોઠવી ગયા ABCD. રેડી? હવે A માં 6 1 બરાબર, A ની સામે કયો આવે? એક્ઝેક્ટ C આવે. જુઓ તમે છે A ની સામે C અને B ની સામે D છે. તો A 6 1 એમાં A તમારે x1 y1 થશે અને C 9 4 સામેનો એ થશે C તમારું x2 y2. તો AC તમારું શું થઈ ગયું? AC પ્રમાણે તમારે એનો મધ્ય બિંદુને આમ મેળવી શકાય છે. બરાબર છે? સેમ વસ્તુ અહીંયા જોઈએ B માટે. B તમારા 8 2 છે તો B તમારો x1 y1 થઈ જાય. D M 3 છે તો D માટે x2 y2 થઈ જાય. તો એ તમારા BD ના મધ્ય બિંદુને અહીંયા મળી જાય. તો સૂત્ર મૂકીએ x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2 આ બાજુ. તો અહીંયા x1 y1 થશે તમારા માટે 6 + 9. અહીં જુઓ x1 ને x2 છે, x1 ને x2 એ તમારા સરવાળો કરવાનો 6 + 9 ભાગ્યા 2 અને અહીંયા y વાળા કરીએ તો 1 + 4 ભાગ્યા 2 એના બરાબર. અહીંયા B ને D માં 8 + M છેદમાં 2 અને અહીંયા થશે 2 + 3 છેદમાં 2. રેડી? હવે 6 ને 9 15 15 ભાગ્યા 2 થશે અને અહીંયા થશે 1 ને 4 5 5 ભાગ્યા 2 થશે. બરાબર? એના બરાબર સામેના કૌંસમાં 8 + M ભાગ્યા 2 તો છે જ અલ્પવિરામ 3 ને 2 5 5 ના છેદમાં 2 લખી શકીએ. હવે આ બે ને સરખાવીએ તો આની સાથે જે ભાગ છે એ x વાળો આ થશે. x વાળા સરખાવીએ તો 15 ભાગ્યા 2 બરાબર 8 + M છેદમાં 2 લખી શકીએ આપણે. બરાબર? બે સરખે સરખા સામસામે શું થઈ જાય? ઉડી જાય. તો 15 બરાબર 8 + M લખી શકીએ અને M ને કરતા બનાવે તો 15 માંથી 8 જાય. બરાબર? 8 છે ડાબી બાજુ જાય તો માઇનસ થઈ જાય. M બરાબર 15 - 8 એટલે M તમને કેટલો મળે? 7. આપણે M ની કિંમત મેળવવાની હતી. બરાબર? M ની કિંમત જે છે આપણે કેટલી મળે છે? અહીંયા M ની કિંમત મળે છે 7 જવાબમાં. ત્યાર પછી 31મો દાખલો છે બિંદુઓ 2 3 અને 4 1 વચ્ચેનું અંતર શોધો. તો અહીંયા એ આપણે નામ આપી દઈએ 2 3 છે એ x1 y1 થઈ ગયા અને B બિંદુ છે 4 1 એ x2 y2 થઈ ગયા. તો AB માટેનું અંતર છે તમે મેળવી શકો વર્ગમૂળની અંદર x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. વર્ગમૂળની અંદર x1 છે તમારા માટે 2 છે તો 2 લખીએ માઇનસ x2 છે 4 છે તો 4 કૌંસની ઉપર વર્ગ વત્તા y1 છે 3 છે તો અહીંયા 3 લખીએ. બરાબર? માઇનસ y2 છે એ 1 છે તો અહીંયા 1 લખીએ અને આખા કૌંસ ઉપર વર્ગ. વર્ગમૂળની અંદર -2 નો વર્ગ વત્તા 3 માંથી 1 છે તો 2 2 નો વર્ગ. તો વર્ગમૂળમાં -2 નો વર્ગ થાય 4 અને વત્તા 2 નો વર્ગ થાય 4. તો 4 ને 4 8 તો વર્ગમૂળમાં 8 લખી શકીએ. 8 ના ભાગ પાડીએ તો વર્ગમૂળમાં 4 × 2. હવે 4 નું વર્ગમૂળ થાય 2 અને વર્ગમૂળ 2 એમનેમ રહેશે તો 2 વર્ગમૂળ 2 જવાબ આવશે. તો AB છે એ આ બે બિંદુઓ વચ્ચેનું અંતર AB બરાબર 2 વર્ગમૂળ 2 જવાબ થાય. 32મો દાખલો છે જો sin A બરાબર 3/4 હોય તો cos A શોધવાનું છે. તો અહીંયા આપણે sin A બરાબર 3/4 આપેલું છે એને આપણે આવી રીતે લખી શકીએ કે અહીંયા A ખૂણો છે સામે B ને C છે. B છે કાટખૂણો છે, C સામેનો ખૂણો છે. તો એ ખૂણા ઉપરથી આપણે જોઈએ તો અહીંયા સામેની બાજુ 3 થવી જોઈએ કારણ કે 3 આપણે આપી છે sin ના અને છેદમાં કર્ણ છે 4 થવો જોઈએ તો અહીંયા 4 આપ્યો છે. તો sin A બરાબર 3/4 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ BC છે અને કર્ણ AC છે તો BC ના છેદમાં AC. બરાબર? એ પ્રમાણે આપણે 3 ને 4 મૂકી દઈએ. હવે આ બાજુ મેળવવાની છે આપણે AB છે મેળવી નથી તો AB કઈ રીતે મેળવી શકીએ તો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે
તો 80 કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો. તો 80 વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ કરી શકીએ. તો 80 છે એ 4 મૂકી દે તો 4 નો વર્ગ એના બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ છે એમાં 3 નો વર્ગ લખી શકીએ. તો 4 નો વર્ગ થાય 16 બરાબર AB નો વર્ગ વત્તા 3 નો વર્ગ થાય 9. તો 9 આ બાજુ ડાબી બાજુ આવશે એટલે 16 - 9 બરાબર AB વર્ગ. તો AB વર્ગ શું થાય 16 માંથી 9 એટલે 7. તો AB થાય તમારે બંને બાજુ વર્ગમૂળ લ્યો તો શું થાય AB વર્ગમૂળ 7 થાય. તો AB આપણે જવાબ મળી ગયો વર્ગમૂળ 7 મળી ગયો. બરાબર. હવે આપણે કોષ મેળવી શકીએ. કોષ A મેળવવાનો છે. તો અહીંથી કોષ A મેળવવું હોય તો કોષને આપણે શું કરી શકીએ તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ કરી શકીએ. તો કોષની પાસેની બાજુ કઈ થાય તો કે આ ખૂણાની પાસેની બાજુ થાય કોષ A ની પાસેની બાજુ થાય AB. બરાબર. એટલે AB ના છેદમાં કર્ણ થાય 80. તો AB કિંમત આપણી પાસે છે વર્ગમૂળ 7 અને 80 પણ છે 4. તો કોષ A બરાબર પાસેની બાજુ વર્ગમૂળ 7 છેદમાં કર્ણ છે 4 એ જવાબ થશે. બરાબર. વર્ગમૂળ 7 ના છેદમાં 4 એ જવાબ થશે કોષની કિંમત. ત્યાર પછી હવે જોઈએ 33મો દાખલો. કિંમત શોધવાની છે 2 tan વર્ગ 45 વત્તા cos સ્ક્વેર 30 - sin સ્ક્વેર 60. એના બરાબર આપણે કિંમત મૂકવાની છે 2 કૌંસમાં tan સ્ક્વેર 45 એટલે tan 45 ની કિંમત 1 નો વર્ગ વત્તા cos 30 તો એનો વર્ગમૂળ 3 ના છેદમાં 2 એનો વર્ગ લખી શકીએ માઇનસ sin 60 તો એ પણ વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ લખી શકીએ. 2 કૌંસમાં 1 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3 છેદમાં 2 નો વર્ગ થાય 4 માઇનસ 3 નો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3 છેદમાં 2 નો વર્ગ થાય 4. તો સેમ વસ્તુ છે. બરાબર. સીધું તો તમે કરી શકો છો. બરાબર. આટલી લાંબી ગણતરી ન કરવી હોય તો પણ તમે સીધું કરી શકો કે આ પ્લસ છે ને આ માઇનસ છે એ બે ઉડી જાય. બરાબર. એટલે જવાબ સીધો શું આવી જાય 2 આવી જાય. ક્લિયર. બાકી આ લસા લઈને તમે કરી શકો જવાબ તો એ જ આવવાનો છે. ક્લિયર થઈ જાય. બરાબર. ચલો ત્યાર પછી 34મું છે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો જમીન પર એક ટાવર છે શિરોલંબ સ્થિતિમાં જોઈ શકો AB શું છે અહીંયા ટાવર છે તેના પાયાથી 15 મીટર દૂર. તો આનો પાયો અહીંયા હોય BA એનાથી 15 મીટર દૂર C આવ્યું છે. આ બિંદુ C છે ત્યાંથી તમારે શું જોવાનું છે ઉચ્છેદ કોણ જોવાનો છે. તો C થી ઉચ્છેદ કોણનું માપ આવી રીતે જોઈ શકો 60 અંશ. બરાબર. C ખૂણો છે એ ટોચ ઉપર જુઓ એટલે ઉચ્છેદ કોણનું માપ 60 અંશ મળે છે. એટલે BC નું માપ 15 મીટર થયું કારણ કે B થી પાયાથી C બિંદુ છે 15 મીટર દૂર છે અને ખૂણો છે 60 અંશનો છે. તો જવાબ લખી શકીએ કે અહીં ત્રિકોણ ABC માં AB છે એ ટાવર છે જ્યારે ખૂણો C છે એ દ્રષ્ટિબિંદુ છે ખૂણો B છે એ 90 અંશનો છે. બરાબર. તો tan 60 એટલે શું થાય તો કે સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ છે એ BC છે. તો સામેની બાજુ AB છેદમાં BC લખી શકીએ. tan 60 માટે વર્ગમૂળ 3 લખી શકીએ. બરાબર. કિંમત એના બરાબર AB છે સામેની બાજુ છે આપણે ખબર નથી છેદમાં BC છે 15 છે. તો AB બરાબર શું થાય તો કે વર્ગમૂળ 3 ગુણ્યા 15 લખી શકીએ. એટલે AB બરાબર 15 વર્ગમૂળ 3 મીટર જવાબમાં લખી શકીએ. બરાબર. એ રીતના જવાબ ટાવરની ઊંચાઈનો થશે. પછી 35મું છે 2 ઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમી ઘન હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ એક ઘન છે અને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે 3 3 3 કરો ત્યારે એનું ઘન છે 3 તેરી 9 9 તેરી 27 થાય. તો આ 2 ઘનને લીધા છે એ 2 ઘનમાં સાથે જોડી દે ત્યારે એનું જે નવો ઘન મળે એનું લંબઘનનું પૃષ્ઠફળ છે એ શોધવાનું છે. તો સમઘનનું પૃષ્ઠફળ આપણે ખ્યાલ છે a ક્યુબ. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો a ક્યુબ આપણે કેટલો થશે તો કે 27 સેમી ક્યુબ છે આપી દીધો છે. તો a ક્યુબ બરાબર 27 છે એ તમે રાખો તો એને 3 નો ઘન લખી શકજો 27 ને. તો કે હા. તો a ક્યુબ બરાબર 3 નો ઘન ઘન સામે ઉડી જાય તો a બરાબર કેટલો મળે આપણે 3 મળે. કેટલો મળે a બરાબર 3 સેમી. હવે લંબઘનનું પૃષ્ઠફળ છે. બરાબર. લંબઘનનું પૃષ્ઠફળ આપણે પાસે સૂત્ર શું છે કે 2 કૌંસમાં
લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ, બરાબર, કૌંસ પૂરો. તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL, તો 2 કૌંસમાં L આપણા માટે શું થશે અહીંયા, તો કે 2 ને આપણે જોડી દી, બરાબર છે. તો જોડીએ ત્યારે શું થાય, તો કે એમાં લંબાઈ છે એ 6 થઈ જશે, પછી પહોળાઈ છે એ 3 રહેશે અને ઊંચાઈ છે એ 3 રહેશે, બરાબર. તો એ રીતના થશે. એટલે લંબઘનનું પૃષ્ઠફળ છે 2 કૌંસમાં 6 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 6, તો 2 કૌંસમાં 6 તેરી 18 વત્તા 3 3 9 વત્તા 6 તેરી 18, 18 દુ 36, 36 ને 9 45, તો 2 કૌંસમાં 45 અને 45 2 થાય 90. તેથી લંબઘનનું પૃષ્ઠફળ થાય 90 સેમી વર્ગ. ત્યાર પછી 36મો દાખલો છે. 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. અર્ધગોલકનો મહત્તમ વ્યાસ અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ શોધવાનું છે. 7 સેમીનો તમે બાજુવાળો સમઘન છે એ જોઈ શકો છો, એની ઉપર અર્ધગોલક છે મૂકી શકો છો, બરાબર. તો એને જે વ્યાસ છે મહત્તમ વ્યાસ છે એ પણ 7 જ હોય, બરાબર. અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ છે એ મેળવવાનું છે. અર્ધગોલકનું વધારેમાં વધારે ઘનફળ કેટલું થાય, તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ પ્રમાણે 7 7 7, તો જવાબ લખી શકીએ કે સમઘનની બાજુનું માપ બરાબર 7 સેમી. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય, તો કે 7/2 સેમી, બરાબર. તો અર્ધગોલકનું ઘનફળ કેટલું થાય, તો એનું સૂત્ર છે 2/3 પાઈ આર ઘન. તો 2/3 પાઈની જગ્યાએ 22/7 લખી શકીએ ગુણ્યા મહત્તમ જે વ્યાસ હતો, બરાબર, એ વ્યાસ છે આપણે મળી ગયો છે. હવે એના ઉપરથી અહીંયા શું લખી શકીએ, મહત્તમ ત્રિજ્યા. તો ત્રિજ્યા આપણા થઈ જશે વ્યાસ ઉપરથી. મહત્તમ વ્યાસ છે એ કેટલો છે આપણી પાસે, આ વ્યાસ છે એ 7 સેમી છે. ત્રિજ્યા શું થઈ જાય, 7/2 થઈ જાય. તો 2/3 ગુણ્યા 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારા માટે થઈ આનાથી અડધી, 7 ની અડધી કેટલી થઈ, 7/2. એવા 3 વાર થશે, તો ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 લખી શકીએ. કે ઘન છે ને, આરનો ઘન છે. એટલે અહીંયા તમે જોઈ શકો 7 7 અહીંયા ઉડી જશે પેલા તો, બરાબર. પછી શું થાય, તો કે 22 ના આપણે ભાગ પાડીએ તો 11 2 22 થાય, બરાબર. એના 2 2 ઉડી જશે અહીંયા, અને ત્યાર પછી અહીંયા જે 2 છે એની સાથે ઉડી જશે. તો ઉપર વધશે 11 ગુણ્યા 7 ગુણ્યા 7 અને છેદમાં 3 ગુણ્યા 2 વધશે. તો ઉપર જોઈએ તો 11 ગુણ્યા 49 લખી શકીએ, અને નીચે 3 2 6 લખી શકીએ. તો 11 ગુણ્યા 49 એટલે 539 અને છેદમાં 6. તો અર્ધગોલકનું ઘનફળ આપણે મળી જાય 89 5/6 સેમી ઘન જેટલું, બરાબર. આ તમે જવાબ લખી શકો, આ સેમી ઘનમાં આવશે કે ઘનફળ છે એટલે. ત્યાર પછી 37મો દાખલો છે. વર્ગીકૃત માહિતી માટે મધ્યક પ્લસ મધ્યસ્થ બરાબર 30 તથા બહુલક બરાબર 10 નો મધ્યક અને મધ્યસ્થ શોધો. તો x બાર વત્તા m બરાબર 30, તો એને x બાર શું લખી શકીએ, 30 - m લખી શકીએ. અને z આપણે આપ્યો છે 10, તો z બરાબર 3m - 2x બાર છે આપણી પાસે સૂત્ર છે. એમાં x બાર ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, તો કે x બાર ની જગ્યાએ આપણા સૂત્ર પ્રમાણે, બરાબર, મધ્યક વત્તા મધ્યસ્થ બરાબર 30 છે. તો મધ્યકને કરતા બને તો m જમણી બાજુ આવી જાય ને. તો x બાર ની જગ્યાએ શું મૂકવાનું છે, અહીંયા x બાર ની જગ્યાએ અહીંયા આપણે આ મૂકી શકીએ, 2 કૌંસમાં x બાર ની જગ્યાએ મૂકી શકીએ. તો z બરાબર 3m - 2 કૌંસમાં 30 - m x બાર ની જગ્યાએ મૂકી દીધું. હવે z ની કિંમત આપણી પાસે છે 10, બરાબર. બહુલક આપણે 10 આપ્યો છે, તો 10 બરાબર 3m - 2 કૌંસમાં 30 અને ઓછે ઓછે વત્તા 2m થઈ જશે. તો 10 બરાબર 3m - 60 વત્તા 2m. 60 આ બાજુ હશે તો 10 વત્તા 60 એટલે 70 થઈ ગયા, અને 3 ને 2 5m થઈ ગયા. 70 બરાબર 5m. 5 છેદમાં જાય 70/5, તો 14 × 5 70, એટલે m ની કિંમત તમને કેટલી મળે, 14 મળે. હવે m ની કિંમત આમાં મૂકી દો, બરાબર. x બાર ની અંદર આમાં મૂકી દો, તો x બાર બરાબર 30 - m હતો ને, x બાર બરાબર 30 - m ની જગ્યાએ મૂક્યો 14, 30 માંથી 14 જાય તો 16 વધે, તો x બાર ની કિંમત કેટલી મળે, 16. રેડી. તો આ રીતના મધ્યસ્થ 14 મળે અને મધ્યક 16 મળે. તો આ હતા અલગ અલગ દાખલાઓની રીત. ખાસ તમે આ રીત સમજજો, બરાબર. એટલે રીત આવડતી હશે તો દાખલો સરળતાથી આવડી જશે એક્ઝામમાં, બરાબર છે. તો જુદા જુદા વિડીયોઝ ચેનલ પર મુકાતા રહેતા હોય છે, બરાબર છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પહેલા તો. અને આ વિડીયો ગમ્યો હોય તો
લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. એટલે હવે સરળતાથી જે દાખલો આપણે ગણીએ છીએ એ રીતના તમે એક્ઝામમાં ગણી શકો. રીત ખાસ સમજી લેજો. બરોબર છે. આવા અલગ અલગ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે મોસ્ટ એમપી. બરોબર. આ રીતથી ઘણા બધા પ્રશ્નો દાખલાઓની રીત છે પૂછાય છે. તો જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. જોતા રહેજો વિડીયો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.